કાલેડા ગામમાં ફરી બકરા ચોરી, ખેડૂતને લાખોનું નુકસાન। વડગામ તાલુકાના કાલેડા ગામમાં સતત ત્રીજા વર્ષે બકરા ચોરીની ઘટના સામે આવી હોવાના આક્ષેપ થયા છે। રાત્રિના સમયે અજાણ્યા ચોરોએ વાડામાં ઘૂસી 16 બકરાઓની ચોરી કરી ફરાર થઈ ગયા હતા। ચોરી થયેલા બકરાઓની કિંમત લાખોમાં હોવાનું જાણવા મળ્યું છે। ચોર તત્વો વારંવાર આવી ઘટનાઓને અંજામ આપી રહ્યા હોવાના આક્ષેપ ગ્રામજનોએ કર્યા છે। ગામ લોકોમાં ભારે રોષ ફેલાયો છે અને પોલીસ તાત્કાલિક કાર્યવાહી કરે તેવી માંગ ઉઠી છે। ગ્રામજનોએ રાત્રિ પેટ્રોલિંગ વધારવા, સીસીટીવી તપાસ અને આરોપીઓને ઝડપી પાડવા કડક પગલાં લેવાની માંગ કરી છે। હું કાલેડા ગામનો રહેવાસી છું। મારું નામ છે મુખી અફજલ મોહમ્મદ અમીન। મારા બકરા ફાર્મથી બકરાની ચોરી થયેલ છે। બકરાની ચોરી થયેલ છે અને આજુબાજુના બકરા ફાર્મ પરથી થાય છે અને આવો સતત 3 વર્ષથી આવો માહોલ બની રહ્યો છે। સતત આવો માહોલ બની રહ્યો છે અને ચોર લગાતાર આવી રહ્યા છે। આજુબાજુના કૂવાઓ પરથી કેબલ, ભેંસો અને ગાયનો પણ ચોરી થાય છે। હું ન્યાયતંત્રને અપીલ કરું છું કે અને પોલીસ વડાને પણ મારી નમ્ર વિનંતી છે કે મને આવું સતત ના થાય એના માટે સુરક્ષા જોઈએ છે, આશ્વાસન નહીં। અને આજુબાજુના વિસ્તારના જે પોલીસ છે એ દાખલા તરીકે વડગામ છે, સતલાસણા છે, દાંતા છે અને ખેરાલુ, એ પણ અમારી પોલીસને મદદ કરે અને આ ચોરોને જલ્દથી જલ્દ પકડી અને અમને ન્યાય મળે એવી હું રજૂઆત કરું છું। કેટલા બકરા હતા ને અંદાજે કેટલી કિંમત થાય એની? મારા બકરા 16 બકરાની ચોરી થઈ છે અને અંદાજે 2 થી 3 લાખ ઉપરને માલ ગણાય આ રહી।